સાથે રાધા બુલેટિનની શરૂઆત કરીએ વાત સૌપ્રથમ સુરેન્દ્રનગરની કે જ્યાં ખનીજ માફિયાઓની સામે તંત્રે તવાઈ બોલાવતા ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો। પ્રાંત અધિકારીએ ઓચિંતા રેડ પાડી જામવાડી તેમજ ભડુલામાં ખનીજ માફિયાઓમાં દોડધામ થઈ હતી। રેડ દરમિયાન ખનીજ માફિયાઓ અને શ્રમિકો વાહન લઈને ભાગતા દેખાયા તો એક શ્રમિક ટ્રેક્ટરની પાછળ જનરેટર લઈને ભાગતો નજરે પડ્યો। તંત્રની આ કાર્યવાહીથી થયેલી નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી અને તંત્રની કાર્યવાહી બાદ નાસભાગ મચી। ઋત્વિકભાઈ મકવાણા પૂર્વ ધારાસભ્ય ચોટીલા કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે। ઋત્વિકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। જામવાડી ભડુલામાં દરોડા પડ્યા, દોડધામ મચી, શું કહેવું આપની, શું પ્રતિક્રિયા? જી બેન, દર વખતની જેમ રૂટીન દેખાડવા પૂરતા ભડુલામાં આ વખતે પણ દરોડા પાડવામાં આવ્યા છે। આપ આપની હિસ્ટ્રી ચેક કરી લો, જ્યારે પણ વહીવટી તંત્ર દરોડા પાડે છે ત્યારે એક ચોક્કસ નક્કી કરેલી જગ્યા છે કે ભડુલાની અંદર રેડ કરવાની, પ્રવૃત્તિ દેખાડવાની અને નાની મોટી કાર્યવાહી કરવાની। ખરેખર તો ખનીજ ચોરી જે થાય છે એ 90% વિસ્તાર બાકીનો એવો છે કે જ્યાં વહીવટી તંત્ર ક્યારેય જતું જ નથી અને માત્ર ને માત્ર દેખાડવા પૂરતી આવી થોડી ઘણી પ્રવૃત્તિઓ થાય છે અને એ પણ દરેક વખતે ચોક્કસ જગ્યાઓ ઉપર જ થાય છે। આપ જ્યારે રેડ પડી હશે એની હિસ્ટ્રી ચેક કરો તો મોટા ભાગે તમને જામવાડી અને ભડુલાની આસપાસનો વિસ્તાર અથવા વગડિયાની આસપાસનો વિસ્તાર, આ બે જ વિસ્તારો રેડ પાડવા માટે હશે। મૂળી તાલુકામાં ક્યારેય રેડ પાડવામાં નહીં આવી હોય, થાનગઢથી ઉપરના વિસ્તારમાં ક્યારેય રેડ પાડવામાં નથી આવતી। જે જગ્યાએ પદાધિકારીઓ ખનીજની ચોરી કરે છે ત્યાં કોઈની જવાની હિંમત નથી, માત્ર ને માત્ર રસ લેવા માટેની પ્રવૃત્તિઓ છે। સરકાર ધારે તો 2 મિનિટની અંદર એક જ કાગળ રદ કરી અને જૂની લીઝો તમામ રદ કરી નાખે, 1 મિનિટમાં તમામ પ્રકારની ખનીજ ચોરી બંધ થઈ જાય। ઋત્વિકભાઈ, અહીંયા ખનીજ માફિયાઓ છે એના ગોડફાધર કોણ લાગી રહ્યા છે આપના મતે? સ્પષ્ટપણે કહું તો મુખ્યમંત્રી, ઉદ્યોગ મંત્રી અને ગૃહમંત્રી। ઓકે, અને જે રીતે ખનીજ ચોરો છે, ખનીજ માફિયાઓ છે, એમનો કોઈને ડર જ નથી, એ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે। આપે પણ કહ્યું કે અમુક જગ્યા પર જ વારંવાર દરોડા પાડવામાં આવી રહ્યા છે। જી, એ પણ આપેલી રેડ હોય છે। તો બીજી જગ્યા જ્યાં નથી પાડવામાં આવતા એને લઈને કોઈ રજૂઆત કરવામાં આવી? બેન, ગૂગલ ઉપરથી સર્ચ કરે તો તરત ખબર પડી જાય થાન વિસ્તારમાં ક્યાં ખોદાઈ રહ્યું છે। વિધાનસભાના ફ્લોર ઉપરથી મેં કહ્યું હતું કે રેલવેના ટ્રેકની નીચે ખોદાઈ ગયું છે, આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ। તો રજૂઆત કરવામાં આવે છે ત્યારે શું જવાબ આપવામાં આવે? અત્યારે આવું એકદમ આપેલી રહી છે, આમાં મોટું ચાલુ કરી નાખ્યું મને નથી લાગતું। ઓકે, જો ખરેખર સરકારમાં હિંમત હોય તો બાકીના 90% છે ત્યાં પણ રેડ પાડી જુએ અને ખરેખર જો એવું હોય તો 30 જેટલી પહેલી લીઝો છે એની માપણી કરાવે અને રદ કરે, પૂરું થઈ જાય, આખી બધું જ પૂરું થઈ જાય એક જાતથી। પણ સરકારને એમાં કોઈ રસ હોય એવું લાગતું નથી। જી બિલકુલ, સરકાર માત્ર નાટકો કરે છે। ઋત્વિકભાઈ, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ। તો 90% જેટલી જગ્યા છે જ્યાં કાર્યવાહી કરવામાં જ નથી આવતી અને ઋત્વિકભાઈ કે જેમણે કહ્યું કે ભડુલા અને આ 2 જગ્યા કે જ્યાં વારંવાર રેડ પાડવામાં આવે છે અને કામગીરી કરવામાં આવી રહી છે એવું બતાવવામાં આવી રહ્યું છે। આ તેમના દ્વારા વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરી તેમની આ પ્રતિક્રિયા। ચોટીલાના પૂર્વ ધારાસભ્યે સરકારી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે।